બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લા 1 વર્ષથી બનવાનું ચાલુ છે, પરંતુ હજી સુધી આ કામ ફક્ત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી, જેથી આજે જન આક્રોશ જોવા મળ્યો હતો। સાપર અને સુડાવડ ગામનું કાયમી હટાણું બગસરાનું હોવાથી ત્યાંથી આવતા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી આજે કંટાળીને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તત્કાલ રોડ બનાવવામાં આવે નહીં તો અમે આંદોલન કરીશું અને ભવિષ્યમાં આ આંદોલનને વધુ ઉગ્ર રૂપ આપીશું। આ રોડ છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી તંત્ર દ્વારા તોડી નાખેલ છે, જેથી હિસાબે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે, જ્યારે આ ફક્ત 6 કિલોમીટર જેટલો જ છે। જો તંત્ર ધારે તો ફક્ત 1 જ દિવસમાં જ આ રસ્તો બની શકે, પરંતુ તંત્ર દ્વારા જાણે લોકોને પરેશાન કરવાનો ઠેકો રાખ્યો હોય તેમ છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી આ કામ ખોરંભે ચડેલું છે। જ્યારે આ રોડ સાપર અને સુડાવડ જવાનો એકમાત્ર રસ્તો છે અને ખેડૂતોને વાડીએ જવાનો મુખ્ય માર્ગ છે। આ રોડ માટે સાપર ગામના સરપંચ દ્વારા અવારનવાર રજૂઆત કરેલ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નહીં, જેથી આજે સાપર ગામમાં લોકો તેમજ બગસરા શહેરના ખેડૂતો દ્વારા રોડ બંધ કરી ચક્કાજામ કરી ત્યારબાદના રામધૂન બોલાવી તંત્ર ઘોર નિંદ્રા આવી ગયેલ છે તેને જગાડવા પ્રયત્ન લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને હજુ આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ આપી હતી। સરપંચ ધનસુખભાઈ શીલુ પૂછતા તેમણે જણાવ્યું કે અમોએ આ બાબતે અનેક વખત ધારાસભ્ય જેવી કાકડિયા તથા તંત્રને રજૂઆત કરવામાં આવી, પરંતુ ધારાસભ્ય જેવી કાકડિયા કે તંત્ર દ્વારા 1-2 દિવસમાં કામ ચાલુ કરાવીશું, પરંતુ હજુ સુધી કામ ચાલુ કરેલ નથી અને જો હજુ આ કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર સમીર વિરાણી। 100 ફૂટ 200 ફૂટ જેવો અંદર ગાળો છે, પણ ધીનું એમનો હાલ્યા રોડ અડધો થયો છે અને અડધો નથી થયો। 1 વર્ષથી ત્રાહીમામ પોકારી રહી છે, એવો કેળો ખરાબ છે કોઈ તમે વાત મેળવ્યો અને અડધો સારો છે અને અડધો ખરાબ છે। આમાં કોઈ રાજકારણ કઈ ધ્યાન દેતું નથી, ગામના કોઈ સરપંચ દેતું નથી અને દુખી વાહન વાળા સતત દુખી કાયમી માટે રહી છે। આખું વરસ કાઢ્યું પોર એમ થયું સારું થાય તો વણે એમનેમ છે। અટાણે કામ હાલતું હતું પાળી બાંધવાનું, એ લોકો હકેલીને માલ વીઆઈ ગયા અને પાળે જ એમને ઠેઠી આ કે પાળે થાય તો અડધો રોડ થાય, એ કઈ થતો નથી। આમાં કોઈ ધ્યાન દેતું નથી, એ કોઈ રાજકારણી છે સરપંચો ગામના કાંઈ પણ જે કાંઈ હોય। કેટલા ટાઈમ થી રોડ બનતો હતો? રોડ 1 વર્ષ પાકું થઈ ગયું, 1 વર્ષ ને 1.5 વર્ષ થઈ ગયું। સિમેન્ટ બને છે કે ડામર? દેતું નથી, ઓલાને કીધું છે, ઓલા કે ઓલાને કીધું કઈ થતું નથી। હવે ભગવાન અમને બસાવે તો પછી એવું છે। સિમેન્ટ બનાવે છે કે ડામર? પાળે બનાવે છે, સેફટી દિવાલ મારે છે। એમ તો એક ડમ્પરિયું આવે ને એક ડમ્પરિયું હુઈ જાય, એક ડમ્પરિયું આવે ને એક ડમ્પરિયું જાય, 1 વરણ માથે 4 મહિના છે, આમાં કોઈ ધ્યાન દેતું। સિમેન્ટ બને છે કે ડામર? પાળે બને 2 બાજુ, પાળે બની ગયા પછી તમારા રોડ બનશે। સેફટી દિવાલ નું કામ પૂરું થાય ને પછી ડામર રોડ નું કામ, અને અડધું થયું છે ને અડધું નથી। 1 વર્ષથી આમ 1.5 વર્ષ આમને લબડી હતી, ઓલાને કીધું, ઓલા કે હમણાં થઈ જાય, કઈ થતું નથી। અહીંથી નહેર સુધી લઈને ફૂકે તો ખબર પડે વાહન વાળાને શું હાલાકી। સાપર ગ્રામ પંચાયત સરપંચ ધનસુખભાઈ શીલુ બોલું। અમારે સાપર સુડાવડ બગસરા રસ્તો 8 મહિના રજૂઆત કરી છે, સાહેબ કે આ અધિકારીને રજૂઆત કરી છે તો આજે કરી દીધી, કાલે કરી દીધી એવું કીધા કરે છે અને રસ્તો કામ ચાલુ કરતા નથી। હવે સમય ચોમાસાનો નજીક આવી ગયો છે તો આ રસ્તો તોડી બેઠા છે, રસ્તો તોડીને કામ કરતા નથી તો અમારા પબ્લિકને અવાર જવા આવવામાં મુશ્કેલી પડે છે અને બધા પડે છે અને એવા બનાવ બને છે, તો વહેલી તકે આ રસ્તાનું કામ ચાલુ કરે એવી અમારી માંગણી છે।